હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 17 ફેબ્રુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોવાની રિક્વેસ્ટ. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળશે. અને હા, વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. શેરિંગ ઇઝ કેરિંગ, રાઈટ? તો યાદ રાખજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે આપણે આપણા પ્રથમ પ્રશ્ન તરફ વધી જઈશું આગળ. નેશનલ હાઈવે ફી ડિટર્મિનેશન ઓફ રેટ્સ એન્ડ કલેક્શન રાઈટ અમેન્ડમેન્ટ રૂલ્સ 2026 ક્યારથી અમલમાં આવશે? એટલે કે 1 જાન્યુઆરીથી અમલમાં આવી ચૂક્યો છે, 15 ફેબ્રુઆરી 2026, 1 એપ્રિલ 2026 કે 1 જુલાઈ 2026? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, 15 ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે. રાઈટ. હવે આપણે જોઈશું કે ભારત સરકારે નેશનલ હાઈવે ફી નિયમો 2008માં સુધારાની સૂચના આપી હતી. આ હેઠળ જ્યારે નેશનલ એક્સપ્રેસવે એક છેડાથી બીજા છેડા સુધી ખોલવામાં ન આવ્યો હોય ત્યારે પૂર્ણ થયેલ લંબાઈ માટે નેશનલ હાઈવેને લાગુ પડતા નીચા દરે ટોલ વસૂલવામાં આવશે. આ સુધારો 15 ફેબ્રુઆરી 2026 થી લાગુ થઈ ગયો છે. હવે હાલમાં નેશનલ એક્સપ્રેસવે પર વપરાશકર્તા ફી સામાન્ય નેશનલ હાઈવે વપરાશકર્તા પૂર્ણ થયેલ લંબાઈ માટે 25% વધુ વસૂલવામાં આવે છે, જેને નીચી કરી દેવામાં આવશે. તમે આજનો વિડીયો જોશો તો તમને ઘણી બધી માહિતી મળશે. સુધારેલા નિયમો, જેનું શીર્ષક નેશનલ હાઈવે નિયમો 2026 છે, તે ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે. આ નિયમ સુધારો અમલમાં આવ્યાની તારીખથી 1 વર્ષ સુધી અથવા એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય, બંનેમાંથી જે વહેલું આવશે તે માન્ય રહેશે. એટલે કે ઘટાડો કરવાનો છે એ આ 100 તારીખથી રહેશે. રાઈટ. આ સુધારો નેશનલ હાઈવે અને એક્સપ્રેસવેના વપરાશકર્તાઓ માટે મુસાફરીને વધુ સિમલેસ અને કરકસરભરી બનાવવા માટે ભારત સરકારની પહેલ છે. બહુ અગત્યનો પ્રશ્ન છે. બ્રિક્સ શેરપાની બેઠક ક્યાં યોજાશે? હવે તમારે મને કહેવાનું છે, આ પહેલા ભારતમાં બ્રિક્સની કેટલી બેઠકો યોજાય છે? રાઈટ. મેં સાચું છે ને હું કમેન્ટ કરી દઈશ. અચ્છા, યોજાય છે કે નથી યોજાય એ પણ લખી દેવાનું છે. બ્રિક્સ શેરપા 2026ની બેઠક ક્યાં યોજાશે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી બ્રાઝિલ. તો આ વખતે યજમાની કોની પાસેથી લીધી હતી ભારતે? શરૂઆતમાં જાન્યુઆરીમાં બ્રાઝિલ પાસેથી, એટલે ભારતમાં યોજાવાની છે. પ્રથમ વખત શેરપા બેઠક છે, શેરપાની પ્રથમવાર બેઠક છે. બરાબર છે. હવે ભારતે એનો લોગો પણ લોન્ચ કરેલો છે. લોગો તમારે મને કહેવાનો છે. ભારતે પોતાની 2026 બ્રિક્સની અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં પ્રથમ બ્રિક્સ શેરપા અને શું કહેવાય 100 શેરપા ઉપશેરપા હોય છે એનું આયોજન કર્યું છે. ઓકે. હવે આ બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો આર્થિક સંબંધોના સચિવ સુધાકર દલેલા અને ભારતીય બ્રિક્સ ઉપશેરપા શંભુ એલ હક્કી દ્વારા કરવામાં આવી. થીમ શું હતું? તો આપણે ઇંગ્લિશમાં યાદ રાખવાની છે, ગુજરાતીમાં પૂછાય તો તમને આવડવું જોઈએ. લચીલાપણું, નવીનતાપણું, સહકાર અને સ્થિરતા શા માટે નિર્માણ. બિલ્ડિંગ ફોર રેઝિલન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી એની થીમ છે. થીમ ખાસ યાદ રાખજો. તમને ખ્યાલ હશે કે કમળના ફૂલ જેવો દેખાતો હસ્ત, રાઈટ, એનો લોગો છે, યાદ રાખજો. બ્રાઝિલ, ચીન. અચ્છા, બ્રિક્સના સબ કોણ કોણ ભાગ લેશે? તો બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને યુએઈ ભાગ લીધો. પ્રથમ વખત બ્રિક્સ સમિટ ક્યાં યોજાઈ હતી? 2009માં રશિયામાં. સ્થાપના વખતે બ્રિક્સના સભ્ય દેશો કોણ હતા? આ હવે હું પેન પછાડીને કહીશ નહીં. જો તમારું જીકે હું મારા જેવું તમને કોઈ નહીં આપે. મારું સ્પેશિયલ બીજું કોઈ નહીં આપે. આ હું તમને આપી જ રહી છું, રાઈટ. બ્રિક્સ. તો બ્રિક્સની સ્થાપના વખતે સભ્યો કોણ હતા? તો બી ફોર બ્રાઝિલ, આર ફોર રશિયા, આઈ ફોર ઇન્ડિયા અને સી ફોર ચાઇના. તો એટલા સભ્યો હતા અને બ્રિક કહેવાતું હતું.
શું કહેવાતું હતું? બ્રિક. 2010માં સાઉથ આફ્રિકા જોડાતા તે બ્રિક્સ બન્યું. પછી 2024માં રશિયાના કઝાનમાં બ્રિક્સની 17મી સમિટ યોજાઈ હતી. ત્યાં બ્રિક્સનું વિસ્તરણ કરવાનું વિચારાયું, રાઈટ? અને બ્રિક્સનું વિસ્તરણ થયું અને નવા સભ્ય દેશો જોડાયા. 2025માં 18મી સમિટ બ્રાઝિલમાં યોજાઈ, જ્યાં સૌથી છેલ્લે કોણ જોડાયું? ઇન્ડોનેશિયા. સાઉદી અરબ હજુ સભ્ય બન્યું નથી, પ્રોસેસ બાકી છે, રાઈટ? અત્યારે હાલ બ્રિક્સમાં 10 સભ્ય દેશો છે. ઉપર તમને મેં આપી દીધા છે, રાઈટ? અને 2014માં એનડી બેંકની ન્યૂ ડેવલપમેન્ટ બેંકની પણ બ્રિક્સની હેઠળ સ્થાપના થઈ છે, એ પણ યાદ રાખજો. અને મેં તમને ઘણી વખત કરાયું છે, તો એ ફોર્ટોઝા એગ્રીમેન્ટ હેઠળ થઈ હતી. ચલો મેં કહી દીધું. પછી અગત્યનું, કુમાર ભાસ્કર સેતુ વર્મા સેતુ કઈ નદી ઉપર બનશે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી યમુના, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી બ્રહ્મપુત્ર. અહીંયા શું આવશે? બોલો. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી, બ્રહ્મપુત્ર નદી ઉપર બનશે. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ભવ સ્થાન તમારે મને કહેવાનું છે, બરાબર છે? હવે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્યારે આસામ ખૂબ ચર્ચામાં છે, તો આસામ તમારે પરફેક્ટલી યાદ રાખવાનું છે કે એના વિશે જેટલી માહિતી બની શકે એક સાઈડ લખો, જેથી કરીને તમારી કોઈ પણ પરીક્ષા હશે તો તમને મદદરૂપ થઈ જશે, રાઈટ? હવે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. આસામની બ્રહ્મપુત્ર નદી ઉપર બનાવવામાં આવ્યો છે. 3030 કરોડ ખર્ચ થયો છે. 6 લાઇનનો છે. લંબાઈ ખાસ યાદ રાખજો, 2.86 કિલોમીટર છે. હવે આ બધી માહિતી PIB માંથી લીધેલી છે. આના કારણે ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટી વચ્ચેનું અંતર 7 મિનિટનું થઈ જશે. પૂર્વોત્તર ભારતનો આ પ્રથમ એક્સેડોસ પુલ છે, પુરુષ નથી, બરાબર? જે તેની વિશિષ્ટ ટેકનિકને કારણે જાણીતો છે. આ પુલને રક્ષણ આપવા માટે બેઝ આઇસોલેશન ટેકનિક અને ફિક્શન બેરિંગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પુલની રિયલ ટાઈમ દેખરેખ માટે BHMS બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. ડ્યુરેબિલિટી અને લોંગ ટર્મ સ્ટ્રક્ચર પરફોર્મન્સ સુનિશ્ચિત કરવા હાઈ પરફોર્મન્સ સ્ટે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમારું પ્રૂફ છે, બરાબર છે? ટોટલ. હવે અહીંયા આસામ વિશે આપણે બીજી માહિતી જોઈશું. કેમ? તો વડાપ્રધાને અહીંયા દિબ્રુગઢ ખાતે મોરન બાયપાસ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી પર ઉતરાણ કર્યું હતું. શેના માટે બન્યું છે? તો લડાયક વિમાનો, પરિવહન અને હેલિકોપ્ટરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. હવે આપણે ELF જોઈએ. અચ્છા, તમને ખ્યાલ હોય આસામ, તો આસામ વિશે તમારે મને એની રાજધાની કહેવાની છે, બરાબર? હવે ELF શું છે? તો ઉત્તર પૂર્વ ભારતમાં આ પ્રકારની પ્રથમ સુવિધા છે. ખાસ કરીને ભારતીય વાયુસેનાના સહયોગથી ડિઝાઇન કરવામાં આવી છે. શું છે એનો હેતુ? તો કટોકટી દરમિયાન લશ્કરી અને નાગરિક વિમાનોનું ઉતરાણ અને ટેક ઓફ કરવામાં મદદરૂપ થશે. એમ જ અહીં કામરૂપ જિલ્લાના અમીનગાંવ ખાતે ઉત્તર પૂર્વ ક્ષેત્ર રાષ્ટ્રીય ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યું છે, બરાબર છે? તો આ યાદ રાખજો. હજુ બી એક આવશે આસામ માટે તમારું, એ હું કાલના વિડીયોમાં લગભગ લઈ લઈશ. કેમ મેં નથી અત્યારે કર્યું? તમે કન્ફ્યુઝ થઈ જશો એટલા માટે, બરાબર? ટ્વિન ટ્યુબનો વિષય છે, રાઈટ? તો એ તમારે કાલે હું તમને ચોક્કસથી કરાવી દઈશ. બ્રિજ. હવે આપણે જોઈશું બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ શું છે? તો પુલના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટેની ટેકનિકલ સિસ્ટમ છે, જે પુલ પર વાઇબ્રેશન, લોડ, ડિફોર્મેશન, દબાણ બધાને સતત મોનિટર કરે છે. ડેટા કલેક્ટ કરી પુલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સેફટી તપાસે અને સમયસર મેન્ટેનન્સ સુધારવા માટે ઉપયોગી છે. ફિક્શન પેન્ડુલમ બેરિંગ્સ, તો જે બેરિંગ્સ વાપરવામાં આવે છે ગ્રીડરને મજબૂતી ટકાવીને ટેકો આપે છે. લંબાઈમાં ફેલાવા, સંકોચ અને ફ્લેક્સિબલ બનાવે છે, બરાબર છે? અને એક્સટ્રોડ પુલ એટલે હાઇબ્રિડ પુલ છે, જે કેબલ સ્ટેડ પુલ અને ગિરડર પુલ વચ્ચેનું મિશ્રણ છે. પછી નવો પ્રશ્ન. તાજ અને આ કુમાર સેતુ પુલ તમારી આવનારી પરીક્ષામાં 100% પૂછાશે, તો 5 સ્ટાર લગાવી લેજો. તાજ મહોત્સવનું આયોજન ક્યાંથી કરવામાં આવે છે? 1991 થી, 1992 થી, 1993 થી કે 2021 થી? તો અહીંયા પર જવાબ શું આવશે? ઓપ્શન બી, 1992 થી. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આગ્રામાં યમુના નદી કિનારે
તાજ મહોત્સવનું આયોજન 1992 થી કરવામાં આવે છે. સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. બરાબર છે. આગ્રાની સ્થાપના સિકંદર લોદીએ 1504 કરી હતી. અકબરના સમયમાં આ રાજ્ય મુખ્ય રાજધાની બન્યું. શાહજહાએ તાજમહેલ બનાવ્યો, જે આજે વિશ્વની અજાયબી તરીકે જાણીતો છે અને જ્યાં આ ઉત્સવ ઉજાઈ રહ્યો છે. તાજમહેલનું નિર્માણ 1632માં શરૂ થયું હતું અને 1653માં પૂર્ણ થયું હતું. કેમ બનાવ્યું હતું? પત્ની મુમતાજની યાદમાં. બરાબર છે. મુમતાજ મહેલનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 1631માં બુરહાનપુર ખાતે. આ પ્રશ્ન પૂછાયેલો છે તો યાદ રાખજો. પર્શિયન અને ઇસ્લામિક શૈલીનું પ્રતીક છે. સંગે મરમરમાં બનેલું છે. સંગે મરમરમાં કંડારેલું પ્રેમ કાવ્ય એના વિશે કહેવાય છે. 1983માં યુનેસ્કોએ હેરિટેજ પ્લેસમાં સ્થાન પામ્યું. તેની 4 બાજુના મિનારા અને મધ્યમાં ગુંબજ છે. 4 ભાગ પદ્ધતિ ઉપર આધારિત છે. કુરાનોની આયતાની કોતરણી કરેલી છે. પિયોટા દુતરા એટલે કે પથ્થરો પર જડાવટ કરેલી છે. તેવી ટેકનિક વાપરવામાં આવી છે. સ્થપતિ કોણ છે? તો ઉસ્તાદ અહમદ લાહોરી. યાદ રાખી લેજો. તાજમહેલ માટે પણ મેં તમને વિગત આપી દીધી છે. બરાબર છે ને? GCERT માંથી આપેલી વિગત છે. તો તમે નિશ્ચિત થઈ જજો. ઓકે. હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન. પાયમાના પોર્ટલ કયા રાજ્ય માટે શેના માટે ઉપયોગી છે? રાજ્ય સરકારની શાળાઓના શિક્ષણોના માપદંડોને મોનિટર કરવા. બી 150 કરોડ અથવા તેથી વધુ ખર્ચાવાળી કેન્દ્ર સરકારની અવસંરચના એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓની પ્રગતિની મોનિટરિંગ કરવા. પાણીની ગુણવત્તા અને સિંચાઈ પ્રોજેક્ટ માટે કે રાજ્યના આરોગ્યનું કેન્દ્રનું ડેટા સેન્ટરના હબ તરીકે. બોલો તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે. રાઈટ. હવે એના વિશે આ તમને મેં આપ્યું છે કટઆઉટ. રાઈટ. પરમાના સ્ટેન્ડ્સ ફોર પ્રોજેક્ટ એસેસમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ એન્ડ એનાલિસિસ ફોર નેશન બિલ્ડિંગ. રાઈટ. આ તમારું પ્રૂફ. અહીંયા એનું પૂરું નામ. કયા મિનિસ્ટ્રી હેઠળ? તો સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, ટેશન નહીં, ટેશન. 25 સપ્ટેમ્બર 2025ના રોજ લોન્ચ થયું હતું. 2006માં જૂની બનેલી OMS એટલે કે ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરિંગનું સ્થાન લઈ લીધું છે. તાજેતરમાં રમતગમત વિભાગ અને શ્રમ રોજગાર મંત્રાલયને પણ આની હેઠળ આવરી લેવાયું છે. લાભ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કેન્દ્રીય ડેટા ભંડાર તરીકે કાર્ય કરશે, જે એક ક્લિકમાં વિશ્લેષણાત્મક માહિતી રેડી કરશે, ડેટાની ચોકસાઈની કાર્યક્ષમતા વધારશે અને 60% યોજના સ્વયં સંચાલિત થશે. હવે 2025 સુધી તેની સ્થિતિ અને આ ડેટા PIB નો છે. રાઈટ. 150 કરોડથી વધુ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટનું મોનિટરિંગ કરશે. રાઈટ. API આધારિત ઓટોમેટિક ડેટા ઇમિગ્રેશન, વન ડેટા વન એન્ટ્રીના સિદ્ધાંત પર કાર્ય. 1400 જેટલા પ્રોજેક્ટ ટ્રેકિંગ, 17 મિનિસ્ટ્રી આવરી લેવાયા છે. રાઈટ. તો આ તમારું આજનું કરંટ અફેર છે, જે અહીં પૂરું થાય છે. અને તમને મજા આવી હોય, તમને લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે, તો એક લાઈક જરૂરથી આપી દેજો, જેથી કરીને મને પણ વિડીયોઝ બનાવવાની મજા આવે. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે રજા લઈશું. ફરીથી બીજી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.